કાર્યેષુ સર્વદા વસુદેવ વસુતં भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे
મહારાજ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે શ્રીમદ ભાગવત સપ્તાહ દેવભૂમિ દેવળિયા ગામ સમસ્ત પરિવાર રામદેવજી બાપા આશ્રમ રામદેવ જગ્યા ના સાનિધ્યમાં આજથી પ્રારંભ થયો છે. એમાં આજે બીજા સત્રના કથામાં આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રથમ રામદેવજી બાપાના ચરણ કમળમાં મારા વંદન પ્રણામ. સમાધિત અહીં ચેતનાઓ બિરાજિત છે એવા જીવરાજ બાપુના ચરણ કમળ ચેતનાને વંદન પ્રણામ. સદગુરુ તુલસીદાસ બાપુના ચરણ કમળમાં એમની ચેતનાને વંદન. માતાજીની ચેતનાને વંદન. આ ભજન ભૂમિ છે. આશ્રમ આ જગ્યા ભજન ભૂમિ છે. અહીંયા બહુ જ ભજન થયેલું છે. અહીંયા બહુ જ સત્સંગ પણ થયેલો છે. ભજન ભૂમિ કઈ નહીં તો કહી શકાય કે આમાં ભજન બહુ પડ્યું છે. આગળના યુગ મહાપુરુષો સંતો ભજન કરી ગયા છે. તો એવા સંતોને મારા પ્રણામ. અહીં કથામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, ગામમાંથી પધારેલા સર્વના હૃદય કમળ અંદર વિરાજિત પરમ તત્વને મારા જાજા કરીને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભગવાનની અદ્ભુત કૃપાથી, એમની પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નંદ કિશોરની કૃપાથી શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ આપણે આંગણે પધાર્યો છે. ઠાકોરજી પધાર્યા. સવારે પોથયાત્રાની ખૂબ આનંદ કર્યો. થોડીક કથા કરી, એમાં આપણે આગળ પ્રવેશ કરી. તો ભાગવતનો પ્રથમ શ્લોકમાં જે મહાત્મયની વાત આવે છે, કોઈ પણ કથા હોય એમાં મહાત્માની કથા પહેલા હોય. ભાગવત કથા હોય, ભલે રામકથા ભલે હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, પહેલા દિવસની કથાની મહાત્માની કથા હોય. મહાત્મા એટલે કે પરિચય, આ ગ્રંથનો પરિચય. કોઈ પણનો પરિચય પહેલા કરવો પડે આપણે. એટલે પહેલા પ્રથમ મહાત્માની કથા. તો મહાત્માની કથા પદ્મ પુરાણ અંતર્ગત વક્તાઓ વાસનારાયણની આજ્ઞાથી મહાત્માની કથાઓ કરે છે. પદ્મ પુરાણ અંતર્ગત તેમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ દેહત્વે ત્રાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના ચત અને ચિત અને આનંદ, આ ત્રણ સ્વરૂપ છે. ચત, ચિત અને આનંદ, ત્રણ સ્વરૂપ છે ભગવાનના. સત પ્રગટ સર્વત્ર વ્યાપેલ છે, જ્યારે ચિત્ત, જ્ઞાન અને આનંદ અપ્રગટ રૂપે દર્શાવેલ છે. જડ વસ્તુ છે ને એ સત અને ચિત્ત છે, પણ આનંદ નથી. જડ વસ્તુ છે એ સત છે, ચિત્ત છે, પણ આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટ રૂપે છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે. આનંદ પોતાનામાં છે, છતાં પણ જીવ આનંદ શોધે છે. આપણે બધા બહાર આનંદ શોધીએ છીએ, પદાર્થમાં, વસ્તુમાં, વિવિધ જગ્યાએ આનંદની શોધ કરીએ છીએ. પણ ખરેખરો હાસો આનંદ હોય ને તો આપણામાં છે, અંદર પ્રગટ, અંદર આનંદ છે. અને એકવાર નથી કહેતા આઠે પૂર આનંદ. આપણે ઘણા કહીએ ભાઈ કેમ છે કે આઠે પૂર આનંદ, પણ એ આઠે પૂર આનંદ ક્યારે કે અંદરથી જયારે આનંદ પ્રગટે ને એ હાસો આનંદ છે, એ સતત ટકી રહે છે આનંદ.
બાકી બહારથી આનંદ મળે ને ઘડીક વાર મળે, આપણને સુખ આપે, શાંતિ આપે, મજા કરે, ઘડીક આનંદ થાય, બહારનો આનંદ છે. પણ જે અંદરથી આનંદ પ્રગટ થયો છે એ સતત આનંદ રહે છે. હરખની શોકની ગતરે ગંગાજી એ હરખની શોકની જેને લાવે કદીને ગતીને ગતરે ગંગાજી દેવા નીત રે તો પ્રભુજીના સત્સંગ મને એ પછી થોડી રે માયા વીજળી નસમ કાગે મોતીના પૂરીઓ પાંડા હસન ગંગા સતી માનભાઈ સુંદર મજાની રચના છે. આનંદ આપણે બહાર શોધીએ છીએ, ધનમાં શોધીએ છીએ, વસ્તુમાં શોધીએ, સ્ત્રીમાં આનંદ શોધીએ છીએ, ધનમાં, જળ પદાર્થમાં આનંદ શોધીએ છીએ, પણ આનંદ બહાર. જેમ દૂધમાં માખણ રહેલું છે છતાં તે દેખાતું નથી આપણને. દૂધમાં માખણ છે પણ આપણને દેખાતું નથી, પરંતુ તેનું દહીં બનાવવાની અને સાજ કરીને પછી મંથન કરવામાં આવે ને ત્યારે દેખાય છે માખણ. આ રીતે જીવ મનોમંથન કરીને એ આનંદને પ્રગટ કરવાનું છે. જેમ દૂધમાં માખણ છે છતાં એનો અનુભવ થતો નથી, તેમ પરમાત્મા બધે છે, સર્વત્ર છે, પણ એનો અનુભવ થતો નથી. રામ કથાની અંદર ગોસ્વામીજી મહારાજ પણ કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના સર્વત્ર સમાના હરિવ્યાપક સર્વત્ર સમાના હરિવ્યાપક સર્વત્ર સમાના હરિવ્યાપક સર્વત્ર સમાના હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોઈને જાના ઓ પ્રેમ સે પ્રગટ હોઈને જાના પ્રેમ સે પ્રગટ હોઈને જાના ઓ પ્રેમ સે પ્રગટ હોઈને જાના ભગવાન સર્વવ્યાપક છે, ક્યાં નથી. ભગવાન બધે છે, અહીંયા છે, ત્યાં છે, સર્વત્ર કણ કણમાં છે, બધે છે, સર્વવ્યાપક છે ભગવાન. આપણે એમ કે ભગવાન અહીંયા નથી, નહીં, ખોટી વાત છે. ભગવાન બધે છે. આપણે એમ કે કાંઈ કોઈ નથી નું ખોટું કામ કરી લઉં, ખોટી વાત છે. ત્યાં ભગવાન છે પણ આપણને અનુભૂતિ નથી એટલે. બાકી ભગવાન બધે છે. ક્યાં ભગવાન? સર્વવ્યાપક છે. અનુભવની વાત છે, અનુભૂતિની વાત છે. જેને જેને અનુભવ થયો એને ખબર છે. અનુભવ વગરની વાત નથી. એટલા માટે કીધું પરમાત્મા સચ્ચિત અને આનંદ. ખરેખર જીવ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરતો જ નથી, જેથી એને આનંદ મળે જ નહીં, કોઈ દી ન મળે. માનવ શરીરમાં જે પરમાત્માના દર્શન કરે છે ને તેને શાંતિ અને આનંદ મળે છે ને મળે છે ને મળે છે. પણ શરીરમાં જોવાની ટેવ પડે તો ને આપણે બધી બહાર જ ધ્યાન રાખવું છે, બહાર જ જોવું છે, પણ શરીરની અંદર જોતા નથી.
શરીરની અંદર જોવાની ટેવ પાડો ને તો ભગવાનના તમારું મન બગડશે નહીં. જગત બગડ્યું નથી, પણ આપણું મન બગડ્યું છે. જ્યારે શરીરની અંદર જોવાની ટેવ પાડશો ને ત્યારે આપણું મન નહીં બગડે. આપણે બધા કહીએ કે આ જગત બગડ્યું. જગત નથી બગડ્યું, આપણું મન બગડ્યું છે. ભગવાનના દર્શન સર્વકાળ કરો. વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વની સ્થિતિ ઉત્પત્તિ અને લયનું કારણ પરમાત્મા છે. પરમાત્માને જગત ઉત્પન્ન રચના કરીને દરેક પદાર્થમાં પ્રવેશ કર્યો છે. આ ધરતીમાં ભગવાન છે, જળમાં ભગવાન છે, તેજમાં ભગવાન છે. દરેક પદાર્થમાં પ્રવેશ ભગવાને કર્યો છે. પરમાત્મા સર્વ સમાન છે. પરમાત્માને વિખૂટો એક પણ જીવ એક ક્ષણ પણ વિખૂટો નથી. જેમ મહેંદીમાં લાલાશ ભરેલી છે ને, મહેંદીની અંદર લાલાશ છે, પણ આંખને આપણને આંખ દેખાય નહીં, લાલાશ ભરેલી છે. તેમ જગતમાં સર્વમાં સર્વત્ર પરમાત્મા સમાવેલો છે, પણ સર્વ પરમાત્માના દર્શન કરવાની ટેવ પાડશો તો એક દિવસ તમને તમારી અંદર પરમાત્મા દેખાશે. પરમાત્મા વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, ભાગ્યમાં હોય તો આવી કથા સાંભળવા મળે, ભાગ્યમાં હોય તો ભજન કીર્તનમાં જવાનો અવસર મળે. એક વાત છે ને, ગમે એટલો પૈસો હોય, ગમે એટલી સંપત્તિ હોય ને તો ભાગ્યમાં હોય ને તો જ તમારા જીવનમાં કથા સાંભળવાનો અવસર મળે. એક ગામડામાં